નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનછેરિયાએ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઓરણા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ કાર્યરત આશા વર્કર બહેનો સાથે સહજ ભાવે સંવાદ યોજી પ્રોત્સાહન આપ્યું હતું। રાજ્યમાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવા અને ગ્રામીણ સ્તરે અંધશ્રદ્ધાના દૂષણને ડામવા માટે મંત્રીશ્રીએ આશા વર્કર બહેનોને માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે મંત્રીએ ચોમાસાની ઋતુ દરમિયાન સાપ કે વીછી કરડવાના કિસ્સાઓમાં લોકો અંધશ્રદ્ધાની જાળમાં ફસાઈને ભગત ભુવાઓ પાસે દોડી જતા હોય છે, જે અત્યંત જોખમી છે। ભગત ભુવાઓ પાસે કોઈપણ પ્રકારની જીવનરક્ષક દવાઓ હોતી નથી। પરિણામે સમયસર સારવારના અભાવે કિંમતી માનવ જિંદગીઓના જોખમમાં મુકાય છે। તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આવી પરિસ્થિતિમાં ભુવા પાસે જવાથી જીવ બચવાના બદલે નુકસાન જ થાય છે। ઓરણા ગામની આશા વર્કર બહેનોએ લોકોમાં વ્યાપેલી અંધશ્રદ્ધા દૂર કરવા અને લોકોને ભગત ભુવા પાસે જતા અટકાવી સત્વરે આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લાવવા માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરશે એવી મંત્રીશ્રીને ખાતરી આપી હતી।